સ્વાગત છે મિત્રો તમારું બધાનું મારા મિની બ્લોગમાં। તો આજે આપણે જવાનું હતું ભાઈબંધની ના જમવા, કારણ કે આપણે આવ્યું હતું લગ્નનું કાર્ડ અને ના જઈને કરવાનું હતું આપણે કામમાં તો મિત્રો એમ છે કે ના જશે જમણવાનું થઈ ગયું। તો ફાઇનલી મિત્રો હું પહોંચી જાઉં જમણવારમાં, અને જમણવારમાં બેસવા વાળા હતા વિજયભાઈ અને મહેશભાઈ અને બીજા અમારા બધા ભાઈબંધો, અને હું તો આગળથી શૂટ કરતો હતો કારણ કે મારે ઉતારવાના હોય બ્લોગ। અને જમણવારમાં અમારી ઘેરથી તો હતું બધાને હાગમ ટેયા, અને બાકાજી કે બોલાવી દીધી, અને જયુભાઈ તો વાહ ક્યાં મુસ્કુરાહટ હે બગાડીને કહો જયુભાઈ તમે બહુ કર્યો જયુભાઈ ડીશ લઈને એ જાવ વિજયભાઈ પાસેથી લેવા, અને આવી જાય કેમેરામેન હવે ફોટા પાડશે, અને મારો તો પેલા પાડવો જોઈએ કારણ કે હું શું ઇન્સ્ટાગ્રામમાં ફેમસ। કેમેરા ફેરવતા એક ભાઈને જેવો તો શૂટ લીધો તો એ ભાઈ કોને ખબર હું કરતા હતા, આંગળે દેખાડતા હું કરતા હતા। જયુભાઈ જો પાછા આવી ડીશ લઈને બાકાજી કે બોલવાના આમ બેટા સની ઠાકોરની ગેંગ હો, અને બ્લોગ ઉતારતા મને લાગી ગઈ ભૂખ, અને હું ને હજુ કાકા વેજા જમવામાં હતું મિત્રો લાડુ, ટેપલી, ગાંઠિયા, શાક, રોટલી, દાળ, ભાત, ફાફડે, સંભારો વિજયભાઈ બ્લોગ ચાલુ છે। મને ફોલો કરો કે ન કરો, આ ભાઈ ને ન કરતો। क्या बोल रहे थे? बाजू वाले नहीं करते क्या बोला तूने? પછી તો મિત્રો બધું ખાવાની વસ્તુ લઈ લીધી, અને પછી હું બેહી ગયો જમવા હું હતું બેટા અરે મેં કીધું બટકા તો નથી દે, એક લાડુ ને ઢેફલી ઓછું થઈ જાય। ત્યાં તો વિજયભાઈ ને રોહિતભાઈ બધા મારી બાજુમાં જ બેઠા હતા, એવું નતું પણ હું એની બાજુમાં જઈને બેઠો હતો। તો હાલો મિત્રો હવે જમી લઈ, મેં તો જમી લીધું ને મિત્રો મારી હાથવાળો એની હારું જમવા બેઠો મારા બેટા એ મારી પેલા જ જાય, અને મારો હાથવાળો કરવા ગટો કોદેશ, અને આમ કેમેરો કરીને જોયો તો ના બધે સાંડલો અને વ્યવહાર પડતા હતા। મેં કીધું આપણે તો મફત ખાવા વાળા છીએ। શું કરશો ખાઈ લીધું તો કેટલું રાત બધું હવે ખાવાનું છે, હજી ખાવાનું છે? इसमें तो मुझे समझ में ही नहीं आ रही है क्या प्रॉब्लम है। રોનક શિક્ષણ હતા જીકાભાઈ બસ હાલો સોરી હાલો મિત્રો હવે હું જાઉં છું મસાદા ને ઘેરે। મિત્રો ઘેરે જવાનું કારણ પણ એ હું તમને કહે તો ખરા, પણ થોડોક આગો વ્યો જવાય નકર બધા અહીંથી સાંભળશે। મિત્રો જમી બમી તો હું જાઉં છું ઘેરે, પણ ઘેરે જવાનું કારણ એ છે કે ઘણું બધું કામ કરવાનું હતું એટલે નથી નીકળતો। ઘેરે જવાનું કારણ છે કે મેં જે પેન પહેર્યું હતું એ હેતેથી સરત ધારણ થઈ ગયું છે, એટલે મિત્રો હું મારા મજબૂરીમાં જવું પડશે ઘેરે। તો હાલો મિત્રો તમને જો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ફોલો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો। તો મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં, જ્યાં સુધી જય માતાજી।